બનાસકાંઠા જિલ્લાના માલણ ગામે 11 ગોળ ઠાકોર સમાજ દ્વારા 7મા સમૂહલગ્ન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે આ કાર્યક્રમમાં 8 થી 9 નવયુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં ભરીને નવા જીવનની શરૂઆત કરી હતી। જ્યારે વાત કરીએ તો માલણ ખાતે યોજાયેલા 11 ગોળ ઠાકોર સમાજના 7મા સમૂહલગ્નમાં નવયુગલોએ વૈદિક વિધિ મુજબ લગ્નમાં બંધાઈને જીવનસાથી તરીકે એક નવી સફરની શરૂઆત કરી હતી। સમાજમાં એકતા, સહકાર અને સરળ લગ્ન પ્રથા પ્રોત્સાહિત કરવા માટે આ પ્રકારના સમૂહ લગ્નો મહત્વપૂર્ણ બની રહ્યા છે। જ્યારે સમૂહ લગ્ન દ્વારા સમાજમાં આર્થિક બોજ ઘટાડવામાં મદદ મળે છે અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યું છે। કાર્યક્રમમાં નવદંપતીઓને આશીર્વાદ આપીને તેમના સુખદ દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ પ્રસંગે અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કરસનજી વાઘેલા, મેરી જીધુ, ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી એડવોકેટ મધુબેન ઠાકોર, ઉષાબેન ઠાકોર, દિનેશભાઈ ગઢવી, પ્રતાપજી વાધનિયા, નિલેશભાઈ મોદી સહિત 11 ગોળ ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। વાત કરીએ તો આ રીતે 11 ગોળ ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન માત્ર એક સામાજિક કાર્યક્રમ નહીં, પરંતુ એક સકારાત્મક સંદેશ આપતું મહત્વપૂર્ણ આયોજન સાબિત થયું છે। રિપોર્ટ KS અપડેટ ન્યૂઝ બનાસકાંઠા। ધારાસભ્ય શ્રી માન્ય શ્રી મેરુજી ધોક સાહેબ તેમજ બીજા આપણા આગેવાન એવા કરસનજી વાઘેલા સાહેબ તેમજ ડોક્ટર કેતનભાઈ તેમજ મારા એક મિત્ર સુરેશભાઈ તેમજ બીજા આપણા વચ્ચે વધારે શૈલેષભાઈ, માન્ય શ્રી આપણા ગામના સરપંચજી તેમજ ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ જિલ્લા ડેલિગેટ તેમજ વધારે બાબુજી તેમજ પ્રતાપજી વાધણિયા તેમજ હવે સ્ટેજ પર તમામ આપણા દરેક આગેવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો, કામ કરનાર યુવા મિત્રો, મંડપવાળા તમામનું હાર્દિક સ્વાગત કરું છું। બસ સુખ શાંતિ। હવે આપણે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ભાઈ શ્રી કરસનજી વાઘેલા સાહેબ, કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ ગઢવી સાહેબ, 11 ગામ ઠાકોર સમાજના પ્રમુખ ભાઈ શ્રી હરિજી ભલાજી મકોણાજી, પાલનપુરથી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ ભાઈ શ્રી શૈલેષભાઈ જોશી, આ ગામના પૂર્વ સરપંચ નિલેશભાઈ મોદી, સન્માનીય મંચ ઉપર બધા ઘણા બધા મહાનુભાવો બેઠા છે અને સમાજના આગેવાનો, યુવાન મિત્રો, વાલી બહેનો અને જે પ્રભુતામાં પગલાં પાડ્યા છે એવા યોગુલો, આપણા સમાજમાં થોડા સમય પહેલા ઓગણજીના ધામમાં 3 જિલ્લાનું સંમેલન થયું તો પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ, અને બંધારણ બાંધવામાં આવ્યું હતું। એમાં આપણા જિલ્લાના પ્રમુખ શ્રી અને બાળા સાહેબ પણ હાજર હતા। તેનો અમલ બરોબર થાય અને થાય છે। થોડા ઘણું કોઈ આગા પાછું હોય તો ગઈડિયા સાથે બેસી એનો અમલ કરાવે ને વિશેષ આ 11 ગામને જલાને હું અભિનંદન પાઠવું છું કે દર વર્ષે સમૂહ લગ્ન અને દીકરા દીકરીઓને અભ્યાસમાં
પણ એક ઉત્સાહિત કરે છે. માટે આ ગોળના આગેવાનોને હું અભિનંદન પાઠવું છું. પણ સાથે સાથે મારી વિનંતી એ પણ છે કે 11 ગામમાંથી 9 યુગલ થાય એ ઓછા કહેવાય. ખરેખર 51 તો હોવા જોઈએ. કોંકરેજ તાલુકાનું ડુગરાસણ ગામમાં એક ગામના 51 લગ્ન હોય છે. ડુગરાસણ ગામ આ માલણ જેટલા ઠાકોર સમાજ નથી, છતાંય પણ વર્ષમાં એક જ મોડવે ગામની 51 દીકરીઓ ફેરા ફરતી હોય છે. ત્યારે આપણા જિલ્લામાં પણ આપણે વધુ યુગલો જોડાય અને સમાજનું ઉત્થાન થાય એ માટે પ્રયત્ન કરવો જોઈએ. બીજું મારે મિત્રો આપણે કહેવું છે કે આપણા કોઈ રાજકીય પ્રશ્નો અને વિકાસલક્ષી પ્રશ્નો હશે એ માનનીય ધારાસભ્ય સાહેબને અને અમારું ધ્યાન દોરજો તો તમારા કામમાં સહભાગી થશો. લગભગ પ્રશ્નો હરિજીને બધા નિલેશભાઈને રજૂ કરે છે, પણ કોઈ રહી જતા હોય તો સરકારનો ઉપયોગ કરી ધારાસભ્ય સાહેબના માધ્યમથી આપણે એનો નિરાકરણ લાવીએ એવા પ્રયત્ન કરીએ. આજે અમને બોલવાનો તક આપ્યો, અમારું સન્માન કર્યું એ બદલ 11 ગામ જલાનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય.